ટીવી ન્યૂઝ સુરत बेल आइकॉन को क्लिक कीजिए चैनल सब्सक्राइब। પહેલા વરસાદમાં સુરતના હાલ બેહાલ થઈ ગયા છે। સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા વરસાદે સમગ્ર શહેરને ગમરોડી નાખ્યું છે। અઠવા લાઇન્સ, કતારગામ, વરાછા અને અડાજણ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં ખાસ કરીને ઉધના 3 રસ્તાથી ઉધના રેલવે સ્ટેશન જતો આખો રોડ પાણી ભરાવાને કારણે જે છે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ચોતરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો સુરતમાં જ ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદના કારણે કોતરોમાં જે છે પુષ્કળ પાણીની આવક થઈ છે। આ સાથે જ કદવાલીથી ઓખવાડા ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે। રસ્તા પર ભારે પાણી વહેતા થયા છે અને વાહન વ્યવહાર પૂરી રીતે ઠપ થઈ ગયું છે। આ તમામ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે। તો સુરતમાં ભારે વરસાદને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। તમામ તાલુકાઓમાં મામલતદાર કચેરી ખાતાને કંટ્રોલ રૂમ એક્ટિવ કરવામાં આવ્યા છે અને સાથે જ નાગરિકોની મદદ માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 1077 જાહેર કરાયો છે। જી હા, આ નંબર નોટ કરી લો, 1077 આ નંબર છે હેલ્પલાઇન નંબર। ખાસ કરીને સુરત માટે આ નંબર જાહેર કરાયો છે। ફાયર બ્રિગેડ સહિતની રેસ્ક્યુ ટીમોને તૈનાત રહેવા આદેશ આપવામાં આવ્યા છે। આ સાથે જ ઉકાઈ ડેમની પાણીની સપાટી 310 ફૂટની નજીક પહોંચી ગઈ છે। સુરત જિલ્લામાં ચાલુ સિઝનનો સરેરાશ 382.25 મિલીમીટર વરસાદ ખાબક્યો છે। કામરેજ અને ઓલપાડ સહિતના તાલુકાઓમાં વધુ વરસાદ વરસી રહ્યો છે। નાગરિકોને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા માટે કલેક્ટરની અપીલ છે। વરસાદની ગતિ થોડીક ધીમી પડી છે, પરંતુ હજુ પણ અમારું જે તંત્ર છે એ રેડ એલર્ટ ઉપર છે અને દર 3 કલાકે અમને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે આઈએમડી તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે એના આધારે એની તૈયારી અમારી ચાલતી હોય છે। સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર રૂમ જે છે કંટ્રોલ રૂમ કાર્યરત છે। સાથે સાથે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું માહિતી આપણને આવે તો આપણી જે નીચેની ટીમ્સ છે, જેમાં ખાસ કરીને ફાયરની ટીમ એ ત્યાં જતી હોય છે। અત્યારે કોઈ એવી મોટી કોઈ ગંભીર કોઈ જે છે એ પ્રકારની કોઈ માહિતી અત્યારે મળેલી નથી કે એવી કોઈ પરિસ્થિતિ